આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ આજે દેશના 4 રાજ્યના 19 ઠેકાણા પર દરોડા પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બલ્લારી શાખાના 8 શખ્સની ધરપકડ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો વિકાસ વિકસિત ભારત માટે જરૂરી છે. રાજ્યસભાએ આજે ગેરવર્તણૂક કરનારા અને ગૃહની કામગીરીમાં ખલેલ પાડનારા 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયેલ સરકારે ભારતમાં નવા રાજદૂત તરીકે રૂવેન અઝારની નિમણૂકને મંજૂરી આપી છે. ઓડિશા માસ્ટર 2023 બેડમિન્ટન સ્પર્ધામાં તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ મિશ્ર ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. અને તમિલનાડુમાં હવામાન વિભાગે હિન્દ મહાસાગરમાં બંગાળના અખાતની નૈઋત્યે ચક્રવાતી પરિભ્રમણને કારણે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ આજે દેશના 4 રાજ્યના 19 ઠેકાણા પર દરોડા પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બલ્લારી શાખાના 8 શખ્સની ધરપકડ કરી. તેમાં આ જૂથના નેતા મિનાઝનો પણ સમાવેશ થાય છે. આજે વહેલી સવારે એનઆઈએની ટુકડીઓ એકસાથે કર્ણાટકના બેલ્લારી અને બેંગલુરુ, મહારાષ્ટ્રના અમરાવતી, મુંબઈ અને પુણે, ઝારખંડના જમશેદપુર અને બોકારો તેમજ દિલ્હીમાં ત્રાટકી હતી અને આઈએસઆઈએસની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 8 શખ્સને પકડી લીધા હતા. બાદમાં એનઆઈએ દ્વારા બહાર પડાયેલી યાદીમાં જણાવ્યું છે કે દરોડાના સ્થળેથી ગંધક, પોટેશિયમ નાઇટ્રેટ, કોલસાનો ભૂકો, દારૂગોળો, ખાંડ અને ઇથેનોલ, તીક્ષ્ણ હથિયાર જેવી વિસ્ફોટક કાચી સામગ્રી, મોટા પ્રમાણમાં રોકડ અને ઉશ્કેરણીજનક સાહિત્ય, ગુનાહિત દસ્તાવેજ, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો વગેરે પણ મળી આવ્યા હતા. પકડાયેલા શખ્સોએ વિસ્ફોટક બનાવવા ઉપરાંત યુવાનો, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓને નિશાન બનાવીને પોતાની સાથે સામેલ કરવા ઉશ્કેરવાનું આયોજન કર્યું હતું. આ દરોડામાં સંબંધિત 4 રાજ્યોની પોલીસે પણ મદદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો વિકાસ વિકસિત ભારત માટે જરૂરી છે અને સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા કલ્યાણ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને પહોંચાડવા તમામ પ્રયાસો કરી રહી છે. શ્રી મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની 37 વિકાસ યોજનાનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના હજારો ગામ અને શહેરો સુધી પહોંચી છે અને વારાણસી સહિત સમગ્ર દેશ વિકસિત ભારતના ઘડતર માટે કટિબદ્ધ બન્યો છે. આ કાર્યક્રમ ઉપરાંત પ્રધાનમંત્રીએ આજે વારાણસીથી નવી દિલ્હીની વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે વારાણસીના રેલવે એન્જિન કારખાનામાં બનેલા 10,000માં એન્જિનને પણ રવાના કર્યું હતું. તે અગાઉ પ્રધાનમંત્રીએ આજે સવારે વારાણસીના ઉમરાહમાં નવનિર્મિત સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ આ પ્રસંગે મહામંદિરના ભક્તોને પણ સંબોધિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ થોડા અઠવાડિયામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આઝાદીના દાયકાઓ પછી દેશના આધ્યાત્મિક સ્થળો હવે આર્થિક વિકાસમાં નવા રેકોર્ડ સર્જવાની સાથે વિકાસના સાક્ષી બની રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે દેશના દૂરના વિસ્તાર જમ્મુ કાશ્મીરના કથુઆ અને મિઝોરમ સુધી પહોંચી. આ યાત્રામાં સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓની માહિતી મેળવી હતી. દરેક વિકાસ રથ દ્વારા અપાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને રસપૂર્વક સાંભળ્યો હતો અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નાગરિકોને સ્થળ પર જ આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ તેમજ અન્ય કલ્યાણ યોજનાઓની નોંધણી કરાવવાની અને કાર્ડ આપવાની કામગીરી પણ કરાઈ રહી છે. રાજ્યસભાએ આજે ગેરવર્તણૂક કરનારા અને ગૃહની કામગીરીમાં ખલેલ પાડનારા 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ સાંસદોના વર્તન બદલ ઊંડી ચિંતા વ્યક્ત કરી. ગૃહના નેતા પિયુષ ગોયલે સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ધ્વનિમતથી મંજૂર કરાયો હતો. બાદમાં રાજ્યસભા અધ્યક્ષે ગૃહની કામગીરી આજના દિવસ પૂરતી મુલતવી રાખી હતી. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સૈયદ નાસિર હુસેન, કે.સી. વેણુગોપાલ, રજની પાટીલ, રણદીપસિંહ સુરજેવાલા, રામગોપાલ યાદવ, પ્રોફેસર મનોજ ઝા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં કોંગ્રેસના 34 સભ્ય છે, જ્યારે અન્ય સાંસદમાં જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચાના સભ્યોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયેલ સરકારે ભારતમાં નવા રાજદૂત તરીકે રૂવેન અઝારની નિમણૂકને મંજૂરી આપી છે. હાલમાં તેઓ રોમાનિયામાં ઇઝરાયેલના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં ક્યારે પદ સંભાળશે તે હજી સુધી જાણી શકાયું નથી. તેઓ શ્રીલંકા અને ભૂટાનમાં બિનનિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. તેમની નિમણૂક ઇઝરાયેલ સરકાર દ્વારા ટૂંક સમયમાં સેવા સ્વીકારવા માટે મંજૂર કરાયેલા 21 નવા મિશનના વડાઓમાંની એક છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ ગઈકાલે એક વિશાળ ટનલ સિસ્ટમ શોધી કાઢી છે. તે હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ હોવાનો દાવો કર્યો છે. આ ટનલના નિર્માણનું નેતૃત્વ હમાસ નેતા યાહ્યા સિનવારના ભાઈ મોહમ્મદ સિનવારે કર્યું હતું. ઇઝરાયેલે સંરક્ષણ દળોએ કહ્યું છે કે આ ટનલ 4 કિલોમીટરથી વધુ લાંબી છે અને તે ઇરેઝ ક્રોસિંગથી માત્ર 400 મીટરના અંતરે સ્થિત છે. હમાસના 7 ઓક્ટોબરના હુમલાને પગલે ગાઝામાં સંઘર્ષ વધ્યો છે. આ દરમિયાન ઇઝરાયેલના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે તેઓએ ગત દિવસોમાં ગાઝા પટ્ટીમાં હમાસના લગભગ 200 ઠેકાણા પર હુમલો કર્યો છે. તેમજ સૈનિકોએ 15 મીટર લાંબી ટનલ શોધી કાઢી હતી, જેનો બાદમાં હવાઈ હુમલામાં નાશ થયો હતો. ઓડિશા માસ્ટર્સ 2023 બેડમિન્ટન સ્પર્ધામાં તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ મિશ્ર ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય જોડીએ સિંગાપુરની જોડીને 21-17, 19-21 અને 21-23થી હરાવીને મેચ જીતી લીધી હતી. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સતીશકુમાર કરુણાકરણે આયુષ શેટ્ટીને 21-18, 19-21 અને 21-14થી હરાવીને ખિતાબ જીત્યો છે. મેન્સ ડબલ્સની ફાઇનલમાં ચીની તાઇપેઈના લિન બિંગ વી અને સુ ચિંગ હેંગની જોડીએ ભારત કૃષ્ણ પ્રસાદ ગર્ગ અને સાઈ પ્રતિકને 22-20, 18-21 અને 21-17થી પરાજય આપ્યો હતો. તમિલનાડુમાં હવામાન વિભાગે હિન્દ મહાસાગરમાં બંગાળના અખાતની નૈઋત્યે ચક્રવાતી પરિભ્રમણને કારણે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લામાં હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સ્થિતિ અંગે ચર્ચા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. વીજળી, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ સેવા તથા અન્ય આવશ્યક સેવાઓને ભારે અસર થઈ છે. સંરક્ષણ દળો, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પૂરમાં ફસાયેલા અસરગ્રસ્ત લોકો માટે બચાવ કાર્ય કરી રહી છે. ઉત્તર કોરિયાએ આજે વહેલી સવારે કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના સમુદ્ર તરફ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. પ્યોંગયાંગ વિસ્તારમાંથી ટૂંકા અંતરના શસ્ત્ર છોડ્યાના કલાકો પછી આ મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર તે એક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ હતી. પ્રક્ષેપણના જવાબમાં દક્ષિણ કોરિયાએ કહ્યું કે આ પ્રક્ષેપણ એક ગંભીર ઉશ્કેરણી છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમમાં મૂકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહમદ અલ જાબેર અલ સબા સાથે મુલાકાત કરી અને ભૂતપૂર્વ અમીર શેખ નવાફ અલ અહમદ અલ જાબેર અલ સબાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કુવૈતના નવા અમીરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી વ્યક્તિગત શોકપત્ર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જાબેર અલ સબાનું ગઈકાલે 86 વર્ષની વયે અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે દિવંગત નેતાના માનમાં ગઈકાલે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ કુવૈતના દુઃખદ અવસાન પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ આજે દેશના 4 રાજ્યના 19 ઠેકાણા પર દરોડા પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બલારી શાખાના 8 શખ્સની ધરપકડ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો વિકાસ વિકસિત ભારત માટે જરૂરી છે. રાજ્યસભાએ આજે ગેરવર્તણૂક કરનારા અને ગૃહની કામગીરીમાં ખલેલ પાડનારા 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયેલ સરકારે ભારતમાં નવા રાજદૂત તરીકે રૂવેન અઝારની નિમણૂકને મંજૂરી આપી છે. ઓડિશા માસ્ટર્સ 2023 બેડમિન્ટન સ્પર્ધામાં તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ મિશ્ર ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. અને તમિલનાડુમાં હવામાન વિભાગે હિન્દ મહાસાગરમાં બંગાળના અખાતની નૈઋત્યે ચક્રવાતી પરિભ્રમણને કારણે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.